હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં તો છો? તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો જો અમે બધા દેહમાં આવ્યા છે કેમ કે મારા ભાઈ ઘર છોકરો નાનો છે ને એટલે આવ્યા છે છઠ્ઠી કરવા. અને જો આ કાઉબેન અહીં આવ્યો ને એટલે ગાડું ઉભાડીને ગાંડા થઈ ગયા છે. જો કાલુ હમું જો એને તીતીન બધું બહુ ગમે છે. તો તીતી જોવે છે. આમ જો ધાબા ઉપર આવ્યા છે ને આવી ધોઈને માથું ને ઓળવાનું બાકી છે. જો બસમાં જતા ને નખ વાગી ગયો. જો તમે અમારું ગામ અમે રામાપીર બાપાનું મંદિર છે. મંદિરે જ એન્ટ્રી બને અમારે રામાપીરના મંદિરે. અને અમે જો કાઉબેન એની મમ્મી વગર રમે છે. આજે મજા આવી ગઈ છે દેહમાં આવીને તે. જો ભોમા બેન નાઈ ધોઈને તૈયાર થઈને બેઠા છે. આમ હું નાઈ નાખી કપડાં ચેન્જ કરવાનું બાકી છે. એક બેન નાવા ગયા છે, એક બેનને બાકી છે ને એક બેનનો છે હતો પતો જ નથી એ ઓલા ઘરે છે. અને એ બધા આવી જાય તૈયાર થઈ જાય એટલે અમારા ઘરે નાની માં જવાનું છે બાવલાને રમાડવા. અને ભોમા બેન તો નજરિયા લાવે છે ને તે પહેરે છે. બેનને રમવાની બહુ મજા આવે છે ઝાડવા રે. કાઉ જો બેન ને બહુ મજા આવે છે. અમારે જો ઋષિબેન ને નાવાનું બાકી છે. આમ દોડ્યા આવે છે ધાબા ઉપર. પડતી નહીં હો. હાલો ગાઈસ કે કાઉબેન બેહી ગયા છે. આમ કહી દે આમ કહી ટાટા એન કણજી એમ બી છે ને એટલે આમ જો આમ ઋષિ ના પગ હેઠો હોય ને તો વાગશે તો પણ એને જાવે ને. આ બેન ત્યાં શું કરો છો? હા દો આ બેન ને દેહમાં આવીને ખૂબ મજા આવી ગઈ છે. જો બધા મજામાં તો છો? તો સ્વાગત છે તમારું આ નવા દિવસમાં. તો જો અમારા ભૂમિબેન ને એ બધા વાળે છે. ઋષિબેન વાસણ ઉટકે છે અને આ બેન તો માથું વળવે છે. અને મમ્મી તો તૈયાર રેડી થઈને ઊભા છે. અમારે જવાનું છે છઠ્ઠીમાં એટલે બધા રેડી થઈને બેઠા છે. અને આ જવાનું છે 3 વાગ્યાની છઠ્ઠી છે એટલે આમ થોડાક રેડી થઈને જાય છે ને થોડાક ત્યાં થઈને રેડી થશે. અત્યારમાં બધું થોડું કામ કરીએ છીએ. અમારે સુરત જવાનું હતું પણ ટિકિટ મળતી નથી ચૂકણી છે એટલે તો કદાચ રોકાવાનું થાય એટલે કંઈ બહુ ઉતાવળ કરતા નથી. અને વરસાદ એટલે આમ થોડા વહેલા છઠ્ઠી પતી જાય એટલે હમણાં આમ નીકળવી છે છઠ્ઠીમાં જવા. એટલે એમ તમને બાવલાનો વિડીયો શેર કરીશ. તમે ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો ગાઈસ કપડાં ધોઈ ગયા છે. મમ્મી વોશિંગ મશીનમાં કપડાં બહાર કાઢે છે અને આ કપડાનો કલર થાય છે એટલે ઋષિબેન ધોવે છે કપડાં. અને જો આ અમારું ઘર છે. આ સાઈડમાં આમ બાજુવાળાનું ઘર વેચતા હતા એટલે લઈ લીધું છે પણ આ ઘર સણવાનું બાકી છે અને આમ પાડી દીધું છે. અને પપ્પાએ જો કાલ આંબો લીધો છે ને આંબો વાવ્યો છે. આ બહારનો નજારો જુઓ તમે, મારા ઘરના બહારનો નજારો. ગૌતમભાઈ આવ્યા જો. સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અમે અત્યારે જઈ રહ્યા છીએ મારા ભત્રીજાની છઠ્ઠીમાં. તો પેંડા પેકિંગ કરી રહ્યા છીએ. અમે આશ્રમે જવાનું છે. આશ્રમે પેંડા દેવાના છે એટલે પેંડા લઈ જવાના છે. તો જો ગાઈસ એટલા બધા બોક્સ છે
આ બોક્સ છે ને અલગ અલગ પેક થાય છે 500 ના બધાને દેવા માટે. આ સેવડો ને પેંડાના પેકિંગ કરીને મૂક્યા છે બધા આવે અને દેવા માટે. અને જે એટલા બધા પેંડા છે ને ત્યાં લઈ જવાના છે ઘટે એટલે. આ બધા કિલોના બોક્સ છે ગાઈસ. જો ગાઈસ મોટી બેન આવી ગઈ છે રેડી થઈને. અને અમાર કાવું પણ જો મારી દીકરીએ મેશિંગ કર્યું છે. કાવું આપણે ક્યાં જવાનું છે? મનડા મેશિંગ કરવા છે. ભાઈ છઠ્ઠીમાં જવાનું છે હે પેંડા ખાવા જવાનું છે ને એટલે અમર કાલ્યો જે મે ના પેલા જ આ ગોથળી કા હારી જો આમાં લબડ્યો તો સેવડો ઘટે કરે છે ને હાલે ગામમાંથી લઈ આવ્યો ભાઈ. એટલે 30 માં જતા હતા તો વચ્ચે દુધાળા મંદિર આવે છે. ત્યાં મારો ભાઈ છે મોટા બાપુનો છોકરો અહીંયા બેસી જશે એટલે તો ભાઈ તો ન કહી શકાય પણ અમે જો અહીંયા દર્શન કરવા આવ્યા થઈ. તો જો આ મંદિર છે અને આખો આશ્રમ છે. જો આમ બધા આવ્યા છે દર્શન કરવા. જો કાવું બેન જો બેન મજા આવે છે ને હે નીચે નથી ઉતરતી કેમ કે એને બીક લાગે છે અહીંયા. ક્યાં જો જો રાજા ખખડાય એમ નહીં ખોલે ખબર પડી જાય. અમે આશ્રમે પગી ગયા છીએ ને આ છે મસ્ત મજાનો આશ્રમ. તો તમે જોજો આયા છે મસ્ત મજાની એન્ટ્રી. આ છે બાપાની બેઠક. હા બેઠક છે જો